તાલુકા પંચાયતના વોર્ડમાં મારા પરિવારના એક મહિલા સભ્યએ અપક્ષમાં ઉમેદવારી કરેલી. એની સામે ભાજપના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન સહદેવસિંહના પત્નીએ કરેલી. સહદેવસિંહ વિરુદ્ધ ખાણ ખનીજને લગત FIR થઈ અને ખૂબ ચર્ચાનો વિષય બન્યોની ભાજપે તોય ટિકિટ આપી. એક ચૂંટણીનો ભાગ ગણી શકાય એવો ઉમેદવારી પત્રના ફોર્મ ભાગ 8 અને 9 પાછળથી ચૂંટણી અધિકારી અને ગોંડલના મામલતદારે જે 13 તારીખે ચકાસણી દરમિયાન એક સોગંદનામું બીજું રજૂ કર્યું એ માન્ય રાખ્યું. રાજ્ય સરકારના રાજ્ય ચૂંટણી પંચના વખતના નિયમમાં સાહેબ નાના મોટી ભૂલ હોય ને એ સુધારવાના હક હોય. આવા ઉમેદવારી પત્ર રજૂ કર્યાની તારીખથી પાછળના ભાગે એના પાછળના દિવસોમાં આવા નવા નોટરી થયેલા એફિડેવિટ આવે અને એને માન્ય રાખે, આ તો ગજબ કહેવાય. એ ભ્રષ્ટાચાર મામલે મારા કુટુંબિક પરિવાર મારી લડતમાં સાથ આપતા હોય એની ઉપર 5 હુમલા થયા. ક્યાંય પણ લોકશાહી જેવું રહ્યું નથી. બધાને ઘરેથી બોલાવી, મારી પાસે રેકોર્ડિંગ પુરાવા છે, ઘરેથી પરાયણે બોલાવી અને મતદાન કરાવવા, માત્ર આંગળીમાં ટપકું કરવાનું અને સહી લેવાની. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મિર્ઝાપુર વિવાદને લઈ ગોંડલમાં બોગસ મતદાનની ફરિયાદ. મિર્ઝાપુર વિવાદની વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલ તાલુકા પંચાયતની સેમળા બેઠક પર બોગસ વોટિંગ થયાના આરોપ લાગ્યા છે. અપક્ષ ઉમેદવાર સરોજબા જાડેજાના ટેકેદારે આ ફરિયાદ કરી છે. સરોજબાના ટેકેદાર વિક્રમસિંહે ચૂંટણી પંચને એક ફરિયાદ કરી છે. ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા તેમણે કહ્યું છે કે મતદાન મથકમાં ભયંકર ગેરરીતિ ચાલી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં જ ગેરરીતિ હોવાની એ વિક્રમસિંહની ફરિયાદ છે. ફરિયાદી વિક્રમસિંહના ન્યૂઝરૂમ પર ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ઉમેદવારી પત્ર રજૂ કરવાની તારીખ જતી રહી અને પછી ફોર્મ માન્ય કર્યા હોવાની વાત સામે આવી રહી છે. અમે આખા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એ પડકાર્યો છે. આ નિવેદન એ વિક્રમસિંહે ન્યૂઝરૂમ સમક્ષ આપ્યું છે. અમે કોર્ટમાં ગયા પછી અમારી પર 5 હુમલા થયા હોવાની વાત એ વિક્રમસિંહે કરી છે. ગોંડલમાં ક્યાંય લોકશાહી જેવું ન રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે. બોગસ વોટિંગના પુરાવા અને રેકોર્ડિંગ હોવાની વાત પણ વિક્રમસિંહે કરી છે. માત્ર વોટિંગનું ચિહ્ન નખ પર કરે છે, બાકી બોગસ વોટિંગ એ આ વિસ્તારની અંદર થાય છે. ઈવીએમ ઉપર એમના મળતિયા બેઠા છે અને વોટિંગ કરે છે. ગોંડલમાં પુષ્કળ પ્રમાણમાં બોગસ વોટિંગ થયા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મારી ફરિયાદ અંગે હજુ સુધી કોઈ પણ કાર્યવાહી ન થઈ હોવાની વાત વિક્રમસિંહે કરી છે. જોકે ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત મુદ્દાઓની વચ્ચે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન ગોંડલમાં બોગસ વોટિંગ થઈ હોવાની ફરિયાદો થઈ છે અને ફરિયાદોની વચ્ચે ફરિયાદી વિક્રમસિંહે ન્યૂઝરૂમ સમક્ષ ખાસ વાતચીત દરમિયાન અનેક એ વાતના ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે કે જ્યાં મતદારે માત્ર ને માત્ર પોતાના નખ પર ચિહ્ન કરે છે, બાકી તેમના મળતિયાઓએ બોગસ વોટિંગ કરતા હોવાના આરોપ લગાવ્યા છે. સાંભળો ફરિયાદી વિક્રમસિંહ એ ન્યૂઝરૂમ સમક્ષ એ કરેલી વાતચીત. મિર્ઝાપુરની ચર્ચા વચ્ચે ફરી એક વખત ગોંડલની અંદર ચૂંટણીદારે એક ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ ઇલેક્શન કમિશનની અંદર કરવામાં આવી છે. ફરિયાદી ખુદ વિક્રમસિંહ આપણી સાથે છે. સીધી વાત તેમની સાથે કરીએ. વિક્રમસિંહ, ગોંડલ એ ખૂબ ચર્ચાની અંદર હોય છે. ચૂંટણી દાડે પણ ગોંડલ એ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તમે ચૂંટણી પંચમાં એક ફરિયાદ કરી છે. કેમ તમારે ફરિયાદ કરવી પડી અને શું કારણ? જી સાહેબ, વાતની શરૂઆત ક્યાંથી કરું પેલા મને એ ન સમજાતું કે સાહેબ અમે છે ને સેમળા તાલુકા પંચાયતના વોર્ડમાં મારા પરિવારના એક મહિલા સભ્યએ અપક્ષમાં ઉમેદવારી કરેલી. હવે એની સામે ભાજપના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન સહદેવસિંહના પત્નીએ કરેલી. હવે એ વખતે સહદેવસિંહ વિરુદ્ધ ખાણ ખનીજને લગત FIR થઈ અને ખૂબ ચર્ચાનો વિષય બન્યોની ભાજપે તોય ટિકિટ આપી. વિશેષમાં કહું
તો ફોર્મ રજૂ થયા બાદ પુષ્કળ પ્રમાણમાં ભૂલો હતી અને ખનીજ ચોર એફઆઈઆર ગુના નોંધાણા જેવા સહદેવસિંહ ખુલ્લેઆમ પ્રચાર કર્યા, ખુલ્લેઆમ દરખાસ્ત મૂકનાર તરીકે ઓફિસ કચેરીઓમાં બધે હાજર રહ્યા, વોન્ટેડ આરોપીઓ. અને 1.5 મહિનો થયો એફઆઈઆર થઈ એની. હાઈકોર્ટમાં ગયા છે, હાઈકોર્ટમાંથી કોઈ મનાઈ હુકમ નથી આપ્યો, મુદત આપી છે 14/7 24/7. અને સાહેબ વધારે વાત કરું તો ઈ ચકાસણી દરમિયાન અમે વાંધા લીધા, અમારા વાંધા ધ્યાને ન લીધા અને પાછળથી જે તે વખતે ચકાસણીમાં તો બતાવ્યું નહોતું ફોર્મ. એવું એક ચૂંટણીનો ભાગ ગણી શકાય એવો ઉમેદવારી પત્રના ફોર્મ ભાગ 8 અને 9 પાછળથી ચૂંટણી અધિકારી અને ગોંડલના મામલતદારે જે 13 તારીખે ચકાસણી દરમિયાન એક સોગંદનામું બીજું રજૂ કર્યું એ માન્ય રાખ્યું. બરોબર છે. આવો આંકડા છે ને ઇતિહાસમાં રેકોર્ડ છે, આવી રીતે છે ને ગુજરાતના રાજ્ય સરકારના રાજ્ય ચૂંટણી પંચના વખતના નિયમમાં છે નાના મોટી ભૂલ હોય ને એ સુધારવાના હક હોય. આવા ઉમેદવારી પત્ર રજૂ કર્યાની તારીખથી પાછળના ભાગે એના પાછળના દિવસોમાં આવા નવા નોટરી થયેલા એફિડેવિટ આવે અને એને માન્ય રાખે, આ તો ગજબ કહેવાય. ત્યારબાદ સાહેબ અમે છે ને હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે ચૂંટણી જે છેલ્લો દિવસ જે ફોર્મ રદ કરવાનો છેલ્લો દિવસ મારી ભાષા મને જ્ઞાન છે ત્યાં લગી કહું તો એ દિવસ દરમિયાન અમને તાત્કાલિક નામદાર હાઈકોર્ટે ડબલની બેન્ચમાં સાંભળ્યા અને 13 નંબર ઉપર મેટર લીધી, સાંભળ્યા, અમને અમારી અરજી એલો કરી અને ચૂંટણી અધિકારીને જાણ કરી 13 તારીખ તમારો અહેવાલ એ અને 14-15 મારી અરજી ધ્યાનમાં લઈ અને તમે ફરીથી સુનાવણી કરો. મને હું તરત જ 5 પહેલાના સમય જે કહેવાય એ સમય દરમિયાન મેં પાછી ફરીવાર અરજી રિસીવ કરી તમે આ 2 અરજી મારી ધ્યાને લ્યો અને નિર્ણય લ્યો. પછી મને કાલે એટલે કે ચૂંટણીના આગલા દિવસે કાલે 12:37 મામલતદાર ઓફિસના ફરજ કર્મીઓ મને પત્રથી જાણ કરી ગયા કે સામેવાળાનું ફોર્મ માન્ય રહ્યું. હવે સાહેબ હું તમને વાત કરું તો જે આ સહદેવસિંહ ગ્રુપના અમે જિલ્લા પંચાયતમાં ભૂંડાઈના આવ્યા અને ઈ બોગસ પેટીઓ હબબાવીને ભૈરીના આવ્યા. ઈ પછી એક સામાન્ય ગ્રામ પંચાયત હાટુથી અમે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને અમે ચૂંટણી યોજી હોય. ઈ ચૂંટણી પછી આ જે ભ્રષ્ટાચાર મામલે મારા કુટુંબિક પરિવાર મારી લડતમાં સાથ આપતા હોય એની ઉપર 5 હુમલા થયા. 3 એફઆઈઆર નોંધાણી છે, ગંભીર ગુનાની 307 છે, આઈપીસી 307 જેવી. વિશેષ હજી 2 ગુના પોલીસે નોંધ્યા નથી, ઇન્કવાયરી પેન્ડિંગ છે કોર્ટમાં. વિશેષમાં આ સમયમાં અમે કેવી રીતે ચૂંટણી હેન્ડલ કરી, કારણ કે અમારે ટાઈમ 24 કલાકનો નહોતો. અમે ખૂબ સારા એસપી સાહેબ છે, ન્યાય જો અમે ગયા 2 દિવસ અગાઉ અમને ટાઈમ મળ્યો હોત તો 100% અમને ગુર્જર સાહેબ સારી વ્યવસ્થા સજ્જડ બંદોબસ્ત થાય એવી કરી વખત. પણ કલાકોની ગણતરી હતી આડી, એટલે ના છૂટકે અમારે ચૂંટણીનું ગ્રાઉન્ડ છોડી દેવું પડ્યું સાહેબ. અને આજે પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર, કોઈ જાતની ક્યાંય લોકશાહી રહી નથી. મારા આખે 8 ગામમાં તાલુકા પંચાયતના આ ટીમે ક્યાંય પણ લોકશાહી જેવું રહ્યું નથી. બધાને ઘરેથી બોલાવી, મારી પાસે રેકોર્ડિંગ પુરાવા છે, ઘરેથી પરાયણે બોલાવી અને મતદાન કરાવવા, માત્ર આંગળીમાં ટપકું કરવાનું અને સહી લેવાની. બાકી તો ઈવીએમ ઉપર એના મળતિયા બેઠા ઉભા છે, બટન દબાવે. આ સિસ્ટમ છે અત્યારે ચૂંટણી ચાલુ છે સાહેબ. અને આમાં હજી તો અમે આવી ઉમેદવારી કરીને હજી અમે બજારમાં ઉભા, હજી હું આગળ લડત કરીશ. આ પ્રકારની તમારી ફરિયાદ અને તમારી રજૂઆત તમારી ફરિયાદ અને તમારી રજૂઆત છતાંય અત્યાર સુધીમાં કોઈ કામગીરી થઈ છે એવા તમને કોઈ અહેવાલ? નહીં. કોઈ જાતની કોઈ એક મને માનો કે મેં 102 નંબરમાં ઇમરજન્સીમાં કંટ્રોલ રૂમમાં ફોન કરેલો તો અમારા તાલુકાના પીએસઆઈ નો ફોન આવ્યો, મેં એને બધી વિગત જાહેર કરી. પછીથી કોઈ ફોન નથી અને આ સિસ્ટમ અત્યારે હાલમાં પણ ચાલુ છે સાહેબ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.